રામ રામને જય વડાળા ફેમિલી, કેમ છો? મજામાં? તો આપણે પણ મસ્ત મજામાં છે ને. અત્યારે છે ને આજ બ્લોગ જ આપણે મોડો મોડો ચાલુ કર્યો છે કે થઈ ગઈ છે બપોરને જમવાનો ટાઈમ થઈ ગયો. જમવા ટાઈમે કેટલા બ્લોગ ચાલુ કર્યો એટલે આપણે અત્યારે હજી ખાટે શકવી છીએ. અત્યારે જમવા જે નથી ગયા, જમવાની તૈયારી થાય છે. જો અમે તમને દેખાતી હોય ને તો બધું આવી ગયું છે જમવાનું. મારું જો જમવાનું બધું ગોઠવાઈ ગયો છે. જમવા માટેની જો સામગ્રી બધી આવી ગઈ છે મારી. હમણાં જમવા બેસવી એટલી વાર છે એટલે કે રોટલીની થઈ જાય, થોડી ઘણી બાકી છે થઈ જાય એટલે હમણાં બધાને છે ને જમવા બેસી જવાનું છે. બપોરે ટાઈમે કીધું હાલ છે ને મોડો ચાલુ કર્યો છે. ટાઈમ સવારમાં રહ્યો ને બહુ કીધું હાલ છે ને બપોરે ચાલુ કરશે એટલે નિરાતે જો અત્યારે એ બધા છે એના કામ એટલે કપડાં બપડા ધોવાનું કામ ચાલુ છે. પાણી આવ્યું હતું ને બધા કપડાને એવું ધોવે છે. આપણે આપણું કામ ઓફિસ ગયા હતા, ઓફિસનું કામ પતાય ને આપણે એવું જમવા એને ઘરે. અને આ બેન જો અમારે બંદૂક લઈને વીએ છે, આમ જોઈ લો ફાયર કરી નાખશે. ગોળી લાગી ગઈ નહીં? બહુ મારે બંદૂકની ગોળીઓ જો બધાને જો. હા, બેસી ગયા હવે નિરાજ કરી. તો જો બેસી ગયા છે જમવા. આપણે કીધું હતું ને જમવાનો ટાઈમ થઈ ગયો હતો ને જમવાનું. જો આપણે જમવામાં છે ને રીંગણા બટાટાનું શાક, સાઈસ છે, કાકડી છે અને મોરબો છે. બધા બેસી ગયા જમવા. અમારે જો ક્યાં છે મહેમાન? એ બધા મહેમાન છે અમારે. હારું એમ કે આ બધા મહેમાન છે. જો લે હું ક્યાંથી આવ્યા છે મહેમાન? ક્યાંથી આવ્યા છે? મારા મામાને ગામમાં જય શેખમાં. ચાલો આપણે છે ને જમી લઈ, જમીન પછી આગળ પાછા મળશું. જમી લીધું હે કે બાકી છે? તો જમવા મળો હાલો. તો અત્યારે જો ગાય ધોઈને થઈ ગયા ફ્રી છે ને ગાયોને પાલાની નીણ કરી છે. અત્યારે અમે જો ટાઈમ થઈ ગયો ખાંડની નીણ વાળે કરો એટલે સાંજે નાખવાની નહીં, રાતે મોડી અત્યારે નાખી દેજો બધીને પાલો એટલે ખાઈ એટલે બધી પાલો ને રાતે નિરાતે બેઠી જાય. હવે તો હું વરસાદથી થોડો સારો થઈ ગયો છે. ખડ ખાતી નથી બહુ, કારણ કે નાના નાના છે એટલે મોટા થઈ જાય ખડ પછી ખડ ખાવાની જ છે. તો જો નીણ નાખવાની થઈ ગઈ ચાલુ. નીણ નાખીને પછી આ બાજુ જો માલ આવી ગયો છે, એની દોબાણનું કામ થાય. અને આ તો અમારે બે તો કરે છે દોબાણ. હવે હાલો વાસળીને બાંધવાની છે. આ વાસળી બાંધી દો. હવે હું બકરા ધોવા જાઉં છું ને. હાલો બકરા દોવરાવું. 2-5 જેટલા હાથ આવે એટલા દોઈ લેવી. તો હવે જો આવી ગયા ઝોકમાં. અમારે ઝોકમાં માહિતભાઈ ક્યાંક કાડર દોવે છે. ગોતતા ગોતતા આવેલા જઈએ અહીં જો. બેનભાઈ બે મંડાણા છે. એક બકરા દોવે છે અને એક ગાડર દોવે છે. તો આપણે ગાયું દોઈ લીધી. કામ ઠાપુ હે ઘા છે એટલે અમે ગાયું દોઈ. તો આ ગાય કેમ આવી નાની એવી? હે નાની ગા લીધી લાગે છે તમે પણ. નાની એવી ગાય બતાવવા લઈ જઈશ ભાઈ આપણને. ક્યાં નાની એવી ગાય? આ ગાય છે અને ગાય કહેવાય એ ગાડર ન કહેવાય. એવું હોય? એવડી મોટી ગાડર થઈ ગઈ ને ગા નાની એવી થઈ ગઈ કેમ? ગાને કેલ્શિયમ ઘટી ગયું કે નાની થઈ ગઈ? સાધુ વાળી ગાવું તમે રાખો છો? હે નગર એટલે સાડી વાહી મોટી ગા થઈ ગઈ તારી. સાધુ સારું તારું પણ કામ આપે જાદુ અમારે. હા જાદુગર થઈ ગયા. જાદુગર માણસ છે અમારે. હાલો લ્યો પકડી રાખવી તે હવે ગાડર આપણે. એટલે માહિરભાઈ અમારે દોરી તો હા કાંઈ વાંધો ના હોય ને ગાય કેવું અમે. અને પકડવી પડે પાછી. તો અત્યારે જો ખરાડ એવી વરસાદની આવી છે 2 દિવસથી. તે આમ જો બધા કેવા શાંતિથી બેસી ગયા. ગારો ન હોય એટલે માલને બેસવાનું ને બધી રીતે સારું રહે. તો ખરાડ હોય ને એટલે માલને આમે શાંતિ રહે અમારે. જો હવે જો આ બે ઘેટીને સીસી પાવાની મામાએ એમ બહુ મોટી થઈ ગઈ પણ જો એને જો સીસીથી પાઈ છે દૂધ ને સાસ ને એવું. જો આ ઘેટીને બેને સાસ દૂધ પાઈ દે ને સાસ દૂધ પી પીને તવડી મોટી થઈ ગઈ છે. આને હોતને પાવાની મોટા ને હે આને બધાને મોટા કરવાને. આના બધા મારી હેન્સી બેન જો હેન્સી હે ને
કોઈને અમારે શીખવાડવું ન પડે ને બધાને આવડતું જોઈએ મને ઘેટા બકરા ધોતા ને ગાય બધું ધોતા ઓટોમેટિક શીખી જાય બધા એટલે હું બધાનું કામ અમારું હોય એટલે અમને બધાને તો આવડે છે એવું શીખવાનું હોય નહીં. હાલો તો પાછા છે ને આગળ મળ્યા તો જો આપણે ધાબે આવી ગયા રાજાભાઈની આમ જો ધાબે બાપ દીકરો બે ઓલો લેસન કરે છે ભાઈ ફોનમાં વાત કરે છે એક જો આમ ધાબામાંથી લેસન કરે છે હા ટાઢી ટાઢી હવા ખાવા હાટુથી બધા લેસન કરે છે અહીં ધાબા ઉપર. અને આજ જો સુરત દાદાનો દી હાથમાંનો નજારો થોડોક દેખાય છે વાદળ થોડાક ઓછા થયા એટલે. અને અહીંયા આ બાજુ આમ જો તમારે અમે નીચે રૂમાલ ને બધું ગોતવી છે ને આમ જો તો આ રૂમાલ ને લઈને આવી આવ્યા આ હું હે હું તો હું લઈ આવ્યા આમ બતાવો તો ચોકલેટ લાવો અમને દો એક એક કા કેમ શું કામ આમ જો તો ઓય એક એક ચોકલેટ લાવો. અમે રૂમાલ ને ઓસિકા નીચે ગોતી છે બધું આ શીશા ને જો તો રૂમાલ ને બધું લઈને ફોન ને બધું લઈને આવી આવ્યા છે તમે તો હા હું લઈ આવ્યા બધું શું કામ લઈ આવ્યા લાવું લઈ લે કે હાલો કે બસ તારે કઈ ખાવાની બીજી ચોકલેટ લાવો મને એક દો ચોકલેટ એવી ને એમાં જો કાંઈ છે એ નહીં લે આખી દે મોટી ચોકલેટ એવી ન હાલે એ ખોટી ચોકલેટ છે કેવી છે તાર ગાવાળી ખાઈ તો મને કઈ દેવાની આમ જો કેટલી બધી છે એકાદી દે ને આપણે દઈ દીધી છે જો દૂધ મલાઈ ની લે પાછી કા લઈ ગયો આયા દેખાય દૂધ મલાઈ જા આયા દેખાય જા દૂધ મલાઈની ચોકલેટ દઈ દીધી છે આપણને. સમજો ધાબેથી અત્યારે કંઈક નજારો મસ્ત મજાનો બધો બનતો હોય એમ જો હવે ચારે એક વાર હરિયાળી એકદમ મસ્ત દેખાય બધી. દૂધ ભરીને આવી ગયા હવે ઘેરે છે ને આપણે એકને જમવા બાકી બધે છે ને વાળું કરી લીધું આપણે થાય મોડું 9 વાગી જાય એટલે બધે વાળું પાણી કરીને નવરા થઈ ગયા ને આપણે એક બાકી હતા બધું બેસી ગયા છે ને આપણે પીરી દીધું તમે જોવો જ છો રોટલી છે શાક છે આને અમારે વઘારે દઈ કે તમારે શું કે છે કોમેન્ટમાં બતાવી દઈએ સલાડ સંભારો કોબી કાસો દૂધ હાલ હું વાળું કરી લઉં તમે બધાય પણ વાળું કરી જ લીધું છે અત્યારે નહીં તો ન હોય વાળું હું કરી લઉં પછી પાછા આગળ મળશું ચાલો અને ચાલો કે બ્લોગમાં આવે છે અમારો હવે અને તેડા આવી ગયા છે તો જવાની તૈયારી છે ને મહેમાન ગતિ કરવા જવાના છે કેમ માહિર માંગવા આવ્યું તો આજે એમ ને થઈ પછી જોઈને વી ગયા ગમી જાય જવાબ આપશે જાનમાં ડાકલા હોય ઢોલ હોય ડાકલા ન હોય કઈ જાનમાં માહિર આ કૂતરો અહીંથી વિયો જાય તને ગમશે કે નહીં ગમે તો હું કરી છું ઈ એવું થોડું હાલે હાય રે મોકલી દેવો છો